presented by Choice, the joy of earning. તો દર્શક મિત્રો, આજની આ રસપ્રદ ચર્ચા માટે ફરી એકવાર આપણી સાથે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે ચોઇસ इंश्योरेंस ब्रोकिंगના चीफ ग्रोथ ऑफिसर राजेंद्र उपाध्याय। राजेंद्र सर, बहुत बहुत स्वागत है आपका फिर से एक बार हमारे साथ जुड़ने के लिए। અને આજની ચર્ચા માટે દર્શક મિત્રો આપણી સાથે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે દિનેશ કુમાર, જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે ચોઇસ इंश्योरेंस ब्रोकिंगના। દિનેશ સર, તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત, આભાર સમય ફાળવવા માટે। દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ તે છે જનરલ ઇન્સ્યોરન્સની, અને આ જનરલ ઇન્સ્યોરન્સમાં મોટર અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સની ખાસ વાત કરીશું। તો દિનેશ સર, સૌથી પહેલાં આપના સાથે જ ચર્ચાની શરૂઆત કરીએ। મોટાભાગે જે વેહિકલ એટલે કે ઓટો માટે, મોટર ઇન્સ્યોરન્સ માટે જે આપણે વાત કરીએ છીએ, વેહિકલ ઓનર્સ જે છે તે મોટાભાગે ઓટો ઇન્સ્યોરન્સ ખાલી અને ખાલી જે છે તે પાવતી ના આવે એના માટે લેતા હોય છે મોટાભાગે। અને બિગેસ્ટ ફિનાન્શિયલ રિસ્ક જે છે તે અહીંયાથી એ થઈ જાય છે કે જ્યારે પણ ઇન્સ્યોરન્સ નથી હોતું, થર્ડ પાર્ટી ખાસ કરીને, અને કોમ્પ્રિહેન્સિવ ને થર્ડ પાર્ટીની થોડી આપણે કવરિંગ પણ અહીંયાથી જે છે તે ખાસ કમ્પેર કરીશું સ્ટેન્ડ અલોનની સાથે। તો શા માટે જરૂરી છે પહેલાં તો મોટર ઇન્સ્યોરન્સ, એની પર થોડી વાત દિનેશ। જો મોટર ઇન્સ્યોરન્સ આ જે તમે વાત કરી કે સિર્ફ પાવતી ન આવે એના માટે લોકો મોટર ઇન્સ્યોરન્સની પોલિસી લે છે, એ સહી નથી। કારણ કે આજની તારીખમાં પણ જેટલા રજિસ્ટર્ડ વ્હીકલ છે પૂરા દેશમાં, એમાં જે ડેટા છે, જેમ પહેલાં 5 વર્ષ સુધી તો બધા વાહનોના માલિક ઇન્સ્યોરન્સ લેતા રહે છે, પણ તેના પછી બધા ઢીલ વર્તે છે અને ઇન્સ્યોરન્સ લેતા નથી। તો આજની તારીખમાં પૂરા દેશમાં લગભગ 50% વ્હીકલ અનઇન્શ્યોર્ડ છે, અને ટુ વ્હીલર સેગમેન્ટમાં તો 70% ટુ વ્હીલર અનઇન્શ્યોર્ડ છે। તો જેનાથી એક રિસ્ક તો વધી જાય છે। અને જે આપણે એક મોટર ઇન્સ્યોરન્સમાં 2 સેગમેન્ટ હોય છે, એક ઓડી પાર્ટ અને એક થર્ડ પાર્ટી પાર્ટ। ઓડી પાર્ટ એટલે જે ગાડીનું જે ડેમેજ થાય, વાહનમાં કાંઈ પણ ડેમેજ થાય તો એ ઓડી પાર્ટ કવર કરે, અને થર્ડ પાર્ટી ઇઝ ધ કમ્પલસરી, દેટ ઇઝ કમ્પલસરી એકોર્ડિંગ ટુ ધ લો ઓફ મોટર વ્હીકલ એક્ટ એન્ડ ઇન્ડિયન લો, જે કારણ તમારે થર્ડ પાર્ટી લેવું જરૂરી છે, નહીં તો તમને પાવતી આવે। અને ઓડી પણ તમે ન લ્યો તો તમને કોઈ પાવતી ન આવે। અને ઓડી ટીપી 2 મળીને જે ઇન્સ્યોરન્સ બને છે એને આપણે કહીએ છીએ પેકેજ ઇન્સ્યોરન્સ। સો આજની તારીખમાં જે પેકેજ ઇન્સ્યોરન્સ પોલિસી સિર્ફ 4-5 વર્ષ સુધી લે છે, અને એ પણ જ્યારે એ લોકો શોરૂમથી ગાડીઓ નીકાળે છે ત્યારે આજકાલ તો ટુ વ્હીલર માટે 5 વર્ષની પોલિસી નીકાળી દે છે એ લોકો, અને પ્રાઇવેટ કાર માટે પણ 3 વર્ષની પોલિસી એકસાથે નીકળી જાય છે, જે કારણ માણસો લે છે અને પછી ભૂલી જાય અને પછી લેતા નથી। તો જે કારણ ઘણી સારી વ્હીકલ્સ અનઇન્શ્યોર્ડ છે આજની तारीख मार्केट में। राइट सर। राजेंद्र सर, आपके पास आना चाहूँगा। जब भी मोटर इंश्योरेंस की बात आती है ना सर, ये एड ऑन्स जो है वो कंफ्यूज कर देते हैं, क्योंकि मॉडर्न गाड़ी आप देखिए ईवीज आ गए हैं अब तो, और इनको रिपेयर करना काफ़ी ज़्यादा महंगा पड़ता है। तो कौन से ऐसे एड ऑन्स हैं, जैसे जीरो डिप्रिसिएशन हो गया, इंजन प्रोटेक्शन हो गया, रिटर्न टू इनवॉइस है, ऐसे बहुत सारे हैं नॉन निगोशिएबल। इनमें से कौन से एड ऑन्स हैं जो सच में होने ही चाहिए एक कवर में सर? तो अगर देखें तो आपने तो वैसे ही सारे नाम दे लिए जो मेन जो ज़्यादा नॉन नेगोशिएबल की तरह से हैं। तो उनमें ख़ास तौर से ज़ीरो डिप कवर है, वो तो सबसे इम्पॉर्टेंट है। वो नहीं होना मतलब कि देन आपकी गाड़ी पे क्लेम में डिप्रिसिएशन लगता है। लेकिन इसके अलावा जो अदर का कवर्स में आते हैं कंज्यूमेबल कवर्स, तो किसी भी क्लेम में जो कंज्यूमेबल पार्ट होते हैं, जैसे कोई स्क्रूज हैं या कोई रबर पार्ट्स हैं जो उस या ऑयल है एक्सेट्रा, तो जो भी क्लेम के समय में ये सारी जो चीज़ें बदलती हैं वो नहीं कवर होती नॉर्मली। कंज्यूमेबल्स में वो चीज़ों को आप एक बार कवर करने के बारे में देख सकते हैं। इसी तरह से कुछ ऑप्शनल कवर्स में आ जाते हैं। इनफैक्ट इधर बीच फ्लड एंड ये सब के सिनेरियोज बढ़ रहे हैं। अभी हाल में आपने देखा होगा वापी में, इवन अहमदाबाद में जो रेंज हैं, तो यहाँ पर फ्लड कवर्स के लिए इंजन कवर काफ़ी इंपॉर्टेंट हो जाता है, इंजन सिक्योर। ये भी एक वन ऑफ द नॉन नेगोशिएबल्स में ही है। अगर आपकी गाड़ी थोड़ी महंगी सेगमेंट में आती है, सेडान एंड अबव, तो वहाँ पर इंजन कवर एक तरह से ऑलमोस्ट नॉन नेगोशिएबल हो जाता है। लेकिन ऑप्शंस की बात करें तो आजकल तो रिटर्न टू इनवॉइस है, नई गाड़ियों में रिटर्न टू इनवॉइस कवर हो गया, डिप्रिसिएशन प्रोटेक्टर कवर, एनसीबी प्रोटेक्टर कवर हो गया है, जिसमें कि आप अपने एनसीबी प्रोटेक्ट कर सकते हैं। विंडशील्ड है, की कवर है, की काफ़ी एक्सपेंसिव होती है, फिर बिलोंगिंग्स हैं, रोड साइड असिस्टेंस है, तो प्लेथोरा ऑफ कवर्स हैं।
उसी तरह से नॉन निगोशिएबल मेरे हिसाब से जो ईवी गाड़ियों में है वो बैटरी कवर, बिकॉज नॉर्मली ईवी का एक सिग्निफिकेंट जो सम इंश्योर्ड होता है, वैल्यू होती है, वो इसके बैटरी में होती है, और बैटरी का कवर अगेन कई लोग नहीं ले पाते हैं, और वो एक बड़ा इंपॉर्टेंट कवर हो जाता है जिसको कि लेना ज़रूरी है मेरे हिसाब से। राइट सर, तो आप जैसे ईवी की बात कर रहे थे, मैं उसी મુદ્દે પર આના ચાહ રહા था। દિનેશ સર, ઈવીસ આપણે જોઈ રહ્યા છીએ કે એક્સપોનેન્શિયલી ડિમાન્ડ વધી છે અને સ્વાભાવિક છે કે આ ઇન્સ્યોરન્સ જે છે ઈવીનું તે નોર્મલ ટ્રેડિશનલ જે પેટ્રોલ અને ડીઝલ ગાડીઓ માટેનું જે ઓટો ઇન્સ્યોરન્સ હોય છે તેનાથી બહુ ડિફરન્ટ છે। સ્પેસિફિકલી જે બેટરીની સરે વાત કરી અથવા તો ચાર્જરના કવરેજની વાત કરી, આ કયા કયા એવા ટ્રેપ્સ છે કે જે ઓનર્સ જે હોય તેમણે ખાસ ધ્યાન પર રાખવા જોઈએ? આજની તારીખમાં ઈવી ઇન્સ્યોરન્સ અને નંબર ઓફ ઈવી વધી ગયા માર્કેટના, અને જેમ ઈવીના પ્રચલન જેમ આપણે દેશમાં વધતું ગયું, તો એમ ઈવી ઇન્સ્યોરન્સ પણ એની ડિમાન્ડ પણ વધતી ગઈ છે। તો એમાં પણ નવા નવા જે અલગ ફીચર્સ છે જે કે સાધારણ વ્હીકલમાં નથી, જેમ તમારે બેટરી છે, બિકોઝ બેટરીનું લગભગ 8 થી 10 વર્ષની લાઈફ રહે છે, અને એ તો એનું મેઇન કમ્પોનન્ટ છે। અને બીજું છે એનો ચાર્જર, અને દેટ ચાર્જર ઓલ્સો ઇઝ એ કોસ્ટલી થિંગ। તો જે કારણ કે એનું માટે એક સ્પેસિફિક, અને ઈવીમાં ઇન્જિન નથી હોતું, તો ઈવીમાં આપણે જે ઇન્જિન પ્રોટેક્શનનું જે એડન કવર લઈએ છીએ એની કોઈ જરૂરત નથી, પણ એની બેટરી માટે જે કવર જે આપણે રાજેન્દ્રજીએ વાત કરી, એની બેટરીનું જે એડન કવર છે એ લેવું જરૂરી છે, અને એની જે ચાર્જર માટે પણ જે કવર, જે એડિશનલ કવર અવેલેબલ છે માર્કેટમાં, એ લેવું છે, કારણ કે આપણે કોઈ બી વ્હીકલનું કમ્પ્રેહેન્સિવ કવર લેવું જરૂરી છે। અને ઝીરો ડેપ તો ઈવીમાં પણ અવેલેબલ છે, બાકી ગાડીઓમાં અવેલેબલ છે, ઈવીમાં પણ અવેલેબલ છે। તમે એક ચીજ તમે માર્ક કરી હશે કે ઈવીનું જે કોસ્ટ છે, સેમ મોડેલ કારનું જે પેટ્રોલ વર્ઝનનું જેટલું કોસ્ટ છે એનાથી લગભગ ઈવી વ્હીકલનું કોસ્ટ 3 થી 4 લાખ રૂપિયા વધારે રહી છે। તો તમારે જ્યારે ઈવીનો કોઈ એવું લોસ આવી જાય તો તમને એક ફાઇનાન્શિયલ ચોટ તો લાગે જ, જે ઓનર હોય એના માટે એને એડિક્વેટ કવર લેવું બિલકુલ જરૂરી છે। એમાં કોઈ જાતની ઢીલ નહીં વર્તવી चाहिए। રાઈટ સર, તો સ્વાભાવિક છે કે કોસ્ટ જેમ તમે સમજાવ્યું વધારે છે, એ પ્રમાણે આમનું ઇન્સ્યોરન્સ જે ઈવીનું હોય છે તેની પણ અલગ અલગ પ્રોसेस અને कॉस्ट છે कि जिन्हें પણ આપણે ધ્યાન પર રાખીશું। राजेंद्र सर, ईवी क्योंकि आपका तो पर्सनल एक्सपीरियंस है, आप जो है वो क्लोजली इसके इंश्योरेंस को भी देखते हैं, और क्या क्या ऐसी चीज़ें हैं जो थोड़ी सी अलग हैं ये पेट्रोल और डीजल के नॉर्मल जो इंश्योरेंस होते हैं उनसे? सो ईवी में सबसे जो इम्पोर्टेंट जो बैटरी है वही उसकी जान है जी। और अगर बैटरी में कुछ होता है तो फिर आपकी ईवी किसी काम की नहीं, और यही सबसे बड़ी एंग्जाइटी भी होती है सारे यूज़र्स की। और यहाँ पर मैं कहना चाहूँगा कि जो नॉर्मल ओडी कवर होता है वो तो काफ़ी वाइड है कई चीज़ों में, लेकिन अगर हम जब ईवी की बात करते हैं तो वहाँ पर शायद वो उतना इफेक्टिव नहीं रह जाता है। अब मान लीजिए कि ईवी है, आपकी कहीं पे खड़ी है, फ्लड आ गया, अभी फ्लड की वजह से ईवी का कोई बैटरी में डैमेज हुआ तो वो कवर्ड नॉर्मल भी हो जाएगा, लेकिन ईवी में कई तरह से वाटर इनग्रेस हो सकता है। अब माने कि अगर 1 फुट पानी है, उसके अंदर से ईवी गई और किसी कारण से बैटरी में पानी चला गया तो ये फ्लडिंग के क्लेम में नहीं आएगा। और यहीं पर ये डिफरेंस हो जाता है कि आप बैटरी कवर जो आप लेते हैं वहाँ पे अगर वाटर इनग्रेस हो रहा है जिसकी वजह से ईवी के अंदर कोई शॉर्ट सर्किट हो रहा है, या इसकी वजह से शॉर्ट सर्किट या गोइंग एनी लेवल, मतलब उसकी वजह से बैटरी मैनेजमेंट सिस्टम में कोई प्रॉब्लम आ जाए, या फिर थर्मल रनअवे हो जाए, जिसमें कि कई बार आपने सुना होगा ईवी में आग लग जाती है बैटरीज में, मतलब वो बड़ा एक्सेप्शनल है, ऐसा नहीं कि हमेशा होती है, बट या वो भी एक सिनेरियो होता है। तो इन सारे सिनेरियोज में नॉर्मल ओडी कवर वैलिड नहीं रहेगा। अगर आपने बैटरी कवर ली हुई है तो संभवतः वहाँ से अगर उसका कॉज वाटर इनग्रेस है तो वो कवर किया जा सकता है। और बैटरी कवर में आजकल एक्सटेंशंस अवेलेबल हैं जो कि आपके चार्जर्स को भी कवर कर देते हैं, तो यहाँ पे ये ज़रूरी है मेरे हिसाब से। તો બહુ સરસ રીતે આપણે સમજ્યા કે કઈ રીતે જે કહી શકાય કે ઈવીઝનું ઇન્સ્યોરન્સ છે તે અલગ છે, पर राजेंद्र जी ये नो क्लेम बोनस इसको रिटेन भी किया जा सकता है। अब ऑब्वियसली एनसीबीज पहले काम कैसे करते हैं ये थोड़ा सा राजेंद्र सर समझाइए, और उसके बाद क्या कोई पॉलिसी होल्डर कोई नई गाड़ी खरीदता है
तो ये जो एनसीबी डिस्काउंट होता है उसको ट्रांसफर किया जा सकता है क्या? पॉलिसी होल्डर्स जो है वो खुद की एक्यूमुलेटेड कोई डिस्काउंट हो, अगर माइनर एक्सीडेंट हो गया मान लीजिए, तो क्या हम इसको, ये जो डिस्काउंट होती है एनसीबी, उसको हम प्रोटेक्ट कर सकते हैं? ये एक बहुत बड़ा इंसेंटिव होता है कि जैसे मेरी गाड़ी है और उसमें हमारे जो आज जो नो क्लेम बोनस के कुछ स्लैब्स बनाए हुए हैं जो कि पुराने टैरिफ के समय से चले आ रहे हैं, और वो स्लैब्स हैं कि 1 साल अगर गाड़ी में क्लेम नहीं आया तो 20% जो है ओन डैमेज पोर्शन के ऊपर डिस्काउंट होता है। अगर यही सेकंड कंसेक्यूटिव ईयर अगर वो नहीं क्लेम किया तो 25% हो जाता है, फिर 35, फिर 45 और फिर 50 पे आके ये नो क्लेम बोनस रुक जाता है ओडी पार्ट में। तो ये जो परसेंटेज ऑफ नो क्लेम बोनस है आप रिटेन कर सकते हैं, और जब तक आप क्लेम नहीं करते हैं तो ये 50 पे बना रहेगा अगर आपने 5 साल कंसेक्यूटिवली क्लेम नहीं किया है। तो जैसे ही आप क्लेम करते हैं तो ये वापस 0 से आता है और ये साइकिल वहीं से शुरू हो जाती है। लेकिन इंटरेस्टिंग बात यह है कि अगर आपने 5 साल या 6 साल बाद सोचा कि मैं गाड़ी बदल दूं और कोई अपग्रेड करूं, तो अगर आपकी जिस सेगमेंट की गाड़ी है, आपकी सी सेगमेंट गाड़ी है, मान लीजिए आपके पास कोई बढ़िया एक हुंडई क्रेटा है, अभी जिस सेगमेंट की गाड़ी है उसी में अगर उसी सेगमेंट में आप अपग्रेड लेते हैं तो उस केस में अगर आपने पिछली गाड़ी में 50% का नो क्लेम बोनस आपका था, तो आप सेम बोनस आप नई गाड़ी में ट्रांसफ़र करा सकते हैं, क्योंकि ये जो बोनस नो क्लेम बोनस होता है वो गाड़ी के का पर्टिकुलर नहीं होता है, वो पर्सन से स्पेसिफिक होता है। तो मैं अगर यूज़र हूँ, मेरा क्लेम हैबिट अच्छा है, तो कल को मुझे नई गाड़ी पे भी मेरा क्लेम हैबिट अच्छा रहेगा, इसलिए वो ट्रांसफ़र करने का फैसिलिटी देते हैं। लेकिन उसमें एक सर्टिफिकेट लेना होता है हमें प्रायर इंश्योरेंस कंपनी से, जिससे मेरा गाड़ी बेचने के बाद सर्टिफिकेट वो मुझे दे देगा, और वो सर्टिफिकेट में जब मैं दूसरे नए इंश्योरेंस कंपनी को दूंगा तो फिर वो मुझे उसके बेसिस पे डिस्काउंट सेम एनसीबी पे ऑफर कर सकते हैं। डेफिनेटली, बहुत अच्छे से आपने समझाया, तो इसको भी हम नो क्लेम बोनसेस को भी ध्यान में रखेंगे। તો આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ સમય થઈ રહ્યો છે, તો એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ શું છે, તેમાં કયા કયા પ્રકારની રિક્વાયરમેન્ટ્સ હોય છે, ચર્ચા આગળ યથાવત રાખીએ બ્રેક બાદ. Presented by Choice, the joy of earning. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હવે અત્યાર સુધીમાં જનરલ ઇન્સ્યોરન્સની આપણે જે વાત કરી રહ્યા છીએ તેમાં મોટર ઇન્સ્યોરન્સને થોડું સમજ્યા, પણ હવે ટ્રાવેલ ઇન્સ્યોરન્સને પણ થોડું સમજીએ. દિનેશ સર અને રાજેન્દ્ર સર, ફરી એકવાર બ્રેક બાદ આપનું સ્વાગત. દિનેશ સર, આપણે જે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જ્યારે આવે છે તો તેને માત્ર ને માત્ર વિઝા રિક્વાયરમેન્ટ તરીકે જોવામાં આવે છે કે ભાઈ આ ફરજિયાત છે, જેમ આપણે ઓટોમાં વાત કરીએ એવી રીતે. મોસ્ટ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ જે હોય છે તે માત્ર ને માત્ર પેપર વર્ક રિક્વાયરમેન્ટ માટે જ જે છે તે ખાસ વિઝાને ટ્રીટ કરે છે, ટ્રાવેલ વિઝાને સ્પેશિયલી. થોડું સમજાવો સર, શા માટે એ ક્રુશિયલ છે જ્યારે કોઈ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પર આપણે ટ્રાવેલ કરી રહ્યા હોય ને આવી કોઈ ઇમરજન્સી આવી જાય તો? જો આમાં હું તમને મારા પર્સનલ એક્સપિરિયન્સથી અમુક દાખલા આપીશ, જ્યાંથી તમને મારા દર્શકોને પણ ખબર પડશે કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ શું માટે જરૂરી છે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ એ કહીશ કે વિઝા રિક્વાયરમેન્ટ માટે આજની તારીખમાં લગભગ પબ્લિક લે છે, ખાસ કરીને જે સ્ટુડન્ટ યુએસ, કેનેડા અને યુકે સ્ટડીઝ માટે જાય છે, અને જે માણસો પણ આજની તારીખમાં તો માણસોનું ફોરેન ટ્રાવેલ વધી ગયું છે. મતલબ આજની તારીખમાં સાધારણ વર્ગના માણસ પણ ફોરેન ટૂરમાં હોલિડે પેકેજમાં જાય છે, અને પણ એક સાધારણ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ એવી નાની ચીજને માણસો ભૂલી જાય છે. જ્યારે તમે એક હોલિડે પેકેજમાં 3 લાખ, 4 લાખ, 5 લાખ રૂપિયા વાપરી શકો છો, તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં 5 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે, જે માણસો એક નેગ્લિજિબલ કોસ્ટ છે, પણ એ માણસ એને નેગ્લેક્ટ કરે છે. એને એ માને છે કે આની કાંઈ જરૂરત નથી. પણ તમને એક દાખલો આપીશ જેનાથી દર્શકોની પણ આંખ ખોલી જશે. મારા જાણકારમાં એક મારા મિત્ર મુંબઈમાં જ, એ 4 વર્ષ પહેલાંનો દાખલો છે, એ 15 દિવસ માટે કેનેડા ગયા હતા, અને ત્યાં એને એક મેજર રોડ એક્સિડન્ટ થયું, જે માટે એને લગભગ 30 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું, અને હી વોઝ ઇન કોમા ફોર 15 ડેઝ, અને એનું ત્યાંનું બિલ ઇન્ડિયન કરન્સીમાં 2 કરોડનું આવ્યું, અને એને મુંબઈમાં એક ઘર એના ફેમિલી મેમ્બર્સને એને એક મકાન વેચવું પડ્યું એ ત્યાંની બિલ ભરવા માટે. અને સોચો કે 2 કરોડનું એક
ચોટ લાગે કોઈ માણસને, સાધારણ વર્ગના માણસને, કોઈ પૈસાવાળા હોય તો એ પણ 2 કરોડની ચોટ એટલે બહુ મોટી કહેવાય આપણે ઇન્ડિયન પબ્લિક માટે. અને એ ઇન્સ્યોરન્સ જો એને નીકાળ્યું હોત તો એને ફક્ત 2,500 રૂપિયાનો ખર્ચો આવત. જો એને 2,500 ખર્ચો કર્યો હોત ગયા પહેલા તો એને આ 2 કરોડનું કવર પૂરું મળી જાય. તો આજ દર્શકોને એમ સોચે કે ભાઈ આ 2,500 રૂપિયા લેવાથી જો અમને એટલું કવર મળે છે તો શું કામ ન લે. અને આજની તારીખમાં તમે એમ સોચો કે જેમ માણસો થાઈલેન્ડ જાય છે, શ્રીલંકા જાય છે, યા હોંગકોંગ જાય છે, 4 દિવસ 5 દિવસના પેકેજમાં જાય છે. આજકાલ કંપનીઓ પણ પેકેજ આપે છે, પણ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લઈને જ જવાનું. ભલે 5 દિવસ માટે જાઓ. ખર્ચો કેટલો આવે છે હું તમને દાખલો આપું. 3 દિવસ પહેલા જ મારી દીકરી લંડન ગઈ છે 12 દિવસ માટે. 700 રૂપિયાનું એનું ટ્રાવેલ ઇન્સ્યોરન્સ થયું 12 દિવસ માટે, અને $1 લાખ. સો ધ કવરેજ ઇઝ વાઇડ અને ખર્ચો બહુ આમ નેગ્લિજેબલ કહેવાય છે. તો મારો તો એક દર્શકોને પણ મારી રિક્વેસ્ટ છે કે ભાઈ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ વગર ફોરેન ટૂરમાં તો જવાનું જ નહીં, કારણ કે ત્યાં મેડિકલ કોસ્ટ ઇઝ ટુ હાઈ. બીજી વસ્તુ, તમે જ્યારે તમારા ક્રુશિયલ ડોક્યુમેન્ટ્સ લઈને જાઓ છો, પાસપોર્ટ છે, વિઝા પેપર્સ છે, અને તમારો બેગેજ છે, ઘણીવાર બેગેજ લોસ પણ થઈ જાય છે, બેગેજ લોસ છે, ડિલેડ બેગેજ છે, આ બધી વસ્તુ ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં કવર થઈ જાય છે. તો ઇન્સ્યોરન્સ શું માટે ન લેવું? ઇન્સ્યોરન્સ લેવું જ પડે. અચ્છા, ઇન્સ્યોરન્સ લેવું જોઈએ તમે કહ્યું તો ખરા, પણ દિનેશ સર ફરી એકવાર તમારા પાસે આવીએ તો ક્લેમ ટ્રાવેલના જે હોય ને, મોટા ભાગે એવો એક્સપિરિયન્સ લોકોએ કર્યો છે કે ભાઈ આ રિજેક્ટ થઈ જાય છે, સ્પેશિયલી અગર સિનિયર સિટીઝન ટ્રાવેલ કરે છે અને એમને કોઈ સડન મેડિકલ ફ્લેરઅપ કંઈ પણ થયું તો આવા ટાઈમ પર ટ્રાવેલ ક્લેમ રિજેક્ટ ન થાય તેના માટે પ્રોપર કવર કઈ રીતે બાય કરવું? જો કોઈ સિનિયર સિટીઝન પણ ટ્રાવેલ કરતા હોય એ લોકો માટે ઇન્સ્યોરન્સમાં એવું રિક્વાયરમેન્ટ છે કે તમારે પણ જે પ્રી એક્ઝિસ્ટિંગ છે કે સપોઝ સમબડી કોઈ પણ 5 વર્ષ પહેલા કોઈને હાર્ટની સર્જરી થઈ હતી, કોઈને ઓપન હાર્ટ સર્જરી થઈ હતી, યા કોઈને ઇવન કોઈ મહિલાઓનું યુટરસનું ઓપરેશન થાય છે, એ બધી વસ્તુ તમારે જે પ્રોપોઝલ ફોર્મમાં ડિક્લેર કરવાનું છે. એ તમે જો ડિક્લેર કરો છો તો એ વસ્તુ તમારી એક્સક્લુડ થઈ જાય છે કવરમાં. પણ તમે અગર કોઈનું હાર્ટનું સર્જરી થયું છે ને અને ત્યાં જતાં એને એક્સિડન્ટ થઈ ગયું તો એના હાર્ટના એલિમેન્ટ સાથે એક્સિડન્ટનું કાંઈ સંબંધ નથી, તો એને એનું ટ્રાવેલ ઇન્સ્યોરન્સનો પૈસા મળી જાય, એમાં કાંઈ વાંધો નથી. પણ તમારે કોઈ પણ ચીજ હાઇડ નહીં કરવાની. હાઇડિંગ સમથિંગ ઇઝ ક્રિમિનલ. તો હાઇડ કરો તો તમારું ક્લેમ, તમે પણ હાર્ટનું પણ હાઇડ કરશો તો તમારે એક્સિડન્ટનું ક્લેમ રિજેક્ટ થઈ જશે, બીકોઝ યુ હેવ હિડન દેટ. ત્યારે તમે જ્યારે એડમિટ થાવ છો હોસ્પિટલમાં ત્યારે ડૉક્ટર જોઈને એના રિપોર્ટમાં લખે છે કે હાર્ટ પેશન્ટ એના હાર્ટની સર્જરી અમુક વર્ષે થઈ હતી, તો એ વસ્તુ જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીમાં જાય છે, ઇન્સ્યોરન્સ કંપની રિજેક્ટ કરી દે કે ભાઈ તમે આ ડિક્લેર નહોતું કર્યું. તો યુ હેવ ટુ બી ઓનેસ્ટ વેન યુ આર ડિક્લેરિંગ ઇન ધ પ્રોપોઝલ ફોર્મ. અચ્છા, હવે ત્રીજો ફેક્ટર તમારા પાસે લઈને આવું તે છે ડોમેસ્ટિક ટ્રાવેલ. દિનેશ સર, તમારા પાસે સવાલ આવીશ, માફ કરજો. અત્યારે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કોઈ પણ જગ્યાએ ટિકિટ બુક કરતા હોઈએ ત્યારે ઇઝીલી અવેલેબલ તો છે, પણ શું આ માત્ર ખાલી એડ ઓન ગિમિક છે ટિકિટિંગ સાઇટ્સનું, કે ખરેખર ડોમેસ્ટિક ઇન્સ્યોરન્સ જે હોય છે, ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, એ પણ ખરેખર કામની વસ્તુ છે? આજની તારીખમાં તમે જો તો ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં લગભગ આપણે જે ઓનલાઈન આપ એર ટિકિટિંગ કરો છો તેમાં એક ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સની એક પોપઅપ વિન્ડો આવે છે કે ભાઈ 100 રૂપિયા ભરો તો તમને ટ્રાવેલ ઇન્સ્યોરન્સનું મળી જશે. અને દેટ ઇઝ કરેક્ટ ઓલ્સો. એમાં શું તમે થોડા પૈસા ભરીને તમે જો આજે 10,000ની ટિકિટ લો છો અને 100 રૂપિયા જો ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં આપી દો છો તો કાંઈ વાંધો નથી, અને લેવું પણ જોઈએ. એક્સિડન્ટ ક્યારે આવશે કે એને કઈ હિસાબે થશે કોઈને ખબર નથી, દેટ ઇઝ અનસર્ટન. સો ટ્રાવેલ ઇન્સ્યોરન્સની અને ડોમેસ્ટિક ટ્રાવેલમાં ટ્રાવેલ ઇન્સ્યોરન્સ બહુ એટલે 90% માણસો લેતા નથી, પણ લેવું જરૂરી છે. અને આપણે જો જ્યારે રેલવે ટ્રાવેલ કરીએ છીએ તો IRCTCના સાઇટથી જે ટિકિટ બુક કરો છો ત્યારે તમારી પાસેથી અમુક ₹1 યા 50-60 પૈસા કંઈક લોકો ડિડક્ટ કરે છે. ઇફ યુ નો, એમાં 10 લાખ સુધીનું એક્સિડેન્ટલ ડેથ કવર રહે છે. એક્સિડન્ટ ડેથ કવર સાથે 2 લાખ સુધીનું પણ મેડિકલ એક્સપેન્સીસ કવર રહે છે એ ₹1. તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ વેરી ચીપ, પણ ટ્રાવેલ ઇન્સ્યોરન્સની ટિકિટ સાઇઝ નાની હોવા કારણ જે બ્રોકર અને એજન્ટ અને જે છે એ લોકો અત્યારે એનું કોઈ સેલ નથી કરી શકતા. એનું કારણ કે ટિકિટ સાઇઝ નાની છે ને એને એ લોકોને જે ઇન્કમ થાય, જે બ્રોકરેજ મળે એમાં ઇટ ઇઝ વેરી નેગ્લિજિબલ, જેમાં એ લોકોનો ઓપરેશન ખર્ચો પણ ન નીકળે. સો નોર્મલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જે છે એ ઓનલાઈન અને થ્રુ ટિકિટિંગ સાઇટ્સ પણ જ વેચાય છે. ફક્ત બીજી કોઈ એવી મેડિયેશન જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ નથી જે ટ્રાવેલ ઇન્સ્યોરન્સને વેચાય. સો ટ્રાવેલ ઇન્સ્યોરન્સને પણ લેવું જોઈએ. મારો આ મત એ છે કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ
લેવું જોઈએ. એટલે ડોમેસ્ટિક હોય કે ખર્ચો ઓછો છે. डोमेस्टिक હોય कि इंटरनेशनल बट इट કોઈ इज પણ હોય. एसेंशियल. ओके राजेंद्र सर, अब थोड़ा सा फिर से ऑटो के एक बहुत ही इंटरेस्टिंग फीचर ऑटो इंश्योरेंस में है, वो है पे एज यू ड्राइव. मतलब कि जो टेक्नोलॉजीज आजकल आई हैं, यूजेज बेस्ड इंश्योरेंस जो है वो मोटर इंश्योरेंस का पूरा प्रीमियम चेंज कर देता है. लो माइलेज ड्राइवर्स जो होते हैं उनके लिए क्या ये पे एज यू ड्राइव काम का है फीचर या नहीं? सो ये जब हम लोग इंश्योरेंस में शुरू में इंडस्ट्री में आए थे तो हमने सुना था कि फॉरेन में ऐसे कवर्स मिलते हैं जी. और जहाँ पे आप जितनी कम गाड़ियाँ चलाओ उस हिसाब से किलोमीटर बेस्ड आपको मिलता है. तो वी सॉ दैट एज ए रियलिटी इन इंडिया टू. कुछ सालों से ये शुरू हुआ है और ये प्रोडक्ट अभी अवेयरनेस इसकी थोड़ी कम है लोगों में. और शायद अभी तक अंडरराइटर्स भी इसकी प्राइसिंग को अच्छे से शायद अभी, मेरा तो ये मानना है कि इसको अगर थोड़ा और अच्छे से देखें तो ये प्रोडक्ट में काफ़ी ताकत है, क्योंकि कई लोग आजकल इलेक्ट्रिक व्हीकल्स की वजह से 2 गाड़ियाँ रखते हैं. एक उनकी बैकअप होती है जो पेट्रोल या डीजल होती है और एक रेगुलर यूसेज की ईवी होती है. सो जो उनकी सेकंड व्हीकल है वो काफ़ी कम यूज़ होने की वजह से वो उसके ऊपर काफ़ी इफेक्टिव ये प्रोडक्ट हो सकता है अगर इसको अंडरराइटर ठीक से प्रमोट करें, इंश्योरेंस कंपनीज प्रमोट करें और साथ में इसकी प्राइसिंग पे ध्यान दें. जहाँ तक मेरा पर्सनल एक्सपीरियंस है, अभी भी इसकी प्राइसिंग उतनी ल्यूक्रेटिव नहीं बन पाई है जिसकी वजह से शायद ये आज मार्केट में बहुत ज़्यादा उतना ज़्यादा अभी तक ये पॉपुलर नहीं हो पाया है. ડેફિનેટલી. અને લાસ્ટમાં દિનેશ સર તમારા સાથે ચર્ચા કરીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કાર લેવા જાય છે અથવા તો ખરીદી લીધા પછી પણ જ્યારે રિન્યૂ કરવાનું હોય ઇન્સ્યોરન્સ, તો મોટાભાગે કાર ડીલરશિપ્સ જે છે તે પોતાના ઇનહાઉસ ઇન્સ્યોરન્સને ખરીદો એવો આગ્રહ કરતા હોય છે, ઇન્સિસ્ટ કરતા હોય છે. એવું શા માટે જરૂરી છે કે જે બાયર છે તેમણે કમ્પેર કરવા જોઈએ ક્વોટ્સને, જે ઇન્ડિપેન્ડન્ટ બ્રોકર્સ હોય છે જેમ કે આપણે છીએ, તો એવું શા માટે જરૂરી છે અને એનાથી બેનિફિટ્સ શું મળી શકે? એકચ્યુઅલી કોઈ બાયર પણ જ્યારે ગાડી ખરીદવા જાય છે ત્યારે ઓટો ડીલર ની પણ પોતાની એજન્સી યા બ્રોકરશીપ હોય છે અને એ લોકો બાયરને એના થ્રુ ઇન્સ્યોરન્સ લેવા માટે એ લોકો એનો પ્રવર્તાવે છે. પણ બાયરને શું કરવું જોઈએ કે બાયરને બાકી એજન્ટ યા બ્રોકરથી પણ એને કોટ લઈને એને કમ્પેર કરીને પણ ઓટો ડીલરને કહે કે ભાઈ મારી પાસે તો તમારાથી 25% યા 30% ઓછું કોટ આવ્યો છે અને તમે મને મેચ કરી આપો, અને નોર્મલી એ લોકો કરી પણ દે છે. બાકી જ્યારે ગ્રાહક નવી ગાડી લે છે ત્યારે ઓટો ડીલર કાંઈક એને પેકેજ આપે છે, ક્યારેક પણ ઇન્સ્યોરન્સ પણ ફ્રી આપી દે છે. તો ઇનિશિયલ પહેલા વર્ષ તો એ લોકો લગભગ ઓટો ડીલર પાસે જે મારો જે અનુભવ છે, પહેલું વર્ષ તો લગભગ ગ્રાહક જ્યારે કાર ખરીદે છે ખાસ કરીને એ લોકો ઓટો ડીલરથી જ ઇન્સ્યોરન્સ કરાવે છે. પણ બીજા વર્ષથી એ લોકોની ગાડીનું પાછું એ લોકો ફ્રી થઈ જાય છે અને દે કેન ગો ટુ એની બ્રોકર ઓર એજન્ટ ઓર ધી ઓટો ડીલર એનીવેર જ્યાં એને કોમ્પિટિટિવ પ્રાઇસ મળે અને ક્લેમની સર્વિસિંગ પણ મળે, અને એને બાયર કેન કમ્પેર એનીવેર અને એ જ્યાં પણ એને પ્રાઇસિંગ અને ક્લેમ સર્વિસિંગની એશ્યોરન્સ મળે ત્યાં જઈ શકે છે. ओके, लास्टली मैं थोड़ा सा राजेंद्र सर आपसे समझना चाहूँगा कि ये ट्रैवल इंश्योरेंस जो है वो ज़्यादातर ऐसा समझ में आता है कि हेल्थ इंश्योरेंस के जैसा ही है. अब हेल्थ इंश्योरेंस अगर किसी ने ले रखा है तो फिर ट्रैवल इंश्योरेंस क्यों ले? क्योंकि उनके पास तो हेल्थ का कवर ऑलरेडी है. तो इन दोनों में थोड़ा सा डिफरेंस क्या है, ट्रैवल इंश्योरेंस और हेल्थ इंश्योरेंस? क्योंकि अल्टीमेटली तो दोनों जो है वो हेल्थ के रिलेटेड ही जो है वो माने जाते हैं सर. सो ट्रैवल इंश्योरेंस को सिंपल भाषा में ओवरसीज मेडिक्लेम भी लोग बोलते हैं. राइट. तो नॉर्मली इसका हिस्टोरिकली ऐसे समझें कि लोकल जो भी डोमेस्टिक आपकी कोई सिकनेस है, डोमेस्टिक कोई भी हेल्थ की कंसर्न है जिसको आपको क्लेम करना है, तो वहाँ पे ही हमारा मेडिक्लेम जो नॉर्मल हेल्थ इंश्योरेंस होता है वो डोमेस्टिक विद इन द कंट्री ऑपरेट करता है. लेकिन जैसे ही आप विदेश जाते हैं तो वो कवर वैलिड नहीं रह जाता है. तो ऐसे में ये होता है कि ओवरसीज़ ट्रैवल में थोड़ी सी अलग एक्सपर्टीज़ की ज़रूरत होती है. वहाँ का कैशलेस नेटवर्क अलग होता है और वहाँ की चीज़ें, वहाँ का क्लेम सेटलमेंट, करेंसी सब कुछ अलग होने की वजह से जो ओवरसीज़ ट्रैवल एक अलग ही डोमेन के रूप में आया है. दूसरा, ओवरसीज़ ट्रैवल को और ल्यूक्रेटिव बनाने के लिए उसमें फिर कई एड-ऑन्स ऐड किए गए हैं, जैसे कि पासपोर्ट का खो जाना या वहाँ पर कोई बैगेज का खो जाना
या और भी इस तरह के कई इसमें एड ऑन कवर्स होते हैं जो कि यूज़र अपनी सुविधा के हिसाब से ले सकता है. तो ये बेसिक डिफरेंस हो गया मेरे हिसाब से. ડેફિનેટલી ઓર છેલ્લે દિનેશ સર તમારા પાસે સમજીએ કે જનરલ ઇન્સ્યોરન્સની આજે આપણે વાત કરી છે જેમાં ઓટો ઇન્સ્યોરન્સ અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ બંને આવી જાય છે. ચોઇસ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ કયા પ્રકારની એવી સર્વિસીસ આપે છે કે જે વ્યુઅર્સે ખાસ એક વખત તપાસવી જોઈએ કોઈ પણ પ્રકારનું ઓટો કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદતા પહેલા? ચોઇસ ઇન્સ્યોરન્સ એક ટીમ તરીકે કામ કરે છે. ત્યાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ નથી, એક ટીમ તરીકે અમે કામ કરીએ છીએ. અને જેમ અમારી ડેડિકેટેડ ટીમ, જેમ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ માટે ડેડિકેટેડ ટીમ છે, ઓટો ઇન્સ્યોરન્સ માટે પણ ડેડિકેટેડ ટીમ છે, તેમ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ માટે ડેડિકેટેડ ટીમ છે. તો ડેડિકેટેડ ટીમ હોવા કારણ પર્સનલાઇઝ સર્વિસ સંભવ છે. અમે આપી જ શકીએ માણસોને પર્સનલાઇઝ સર્વિસ. અમે કોઈ પણ કસ્ટમર આવે તો અમે એક ઇન્ડિવિજ્યુઅલ રિલેશનશિપ મેનેજર અમે એને એસાઇન કરી દઈએ છીએ અને એ રિલેશનશિપ મેનેજર એને પોલિસી બોર્ડિંગથી સ્ટાર્ટ કરીને ક્લેમ સેટલમેન્ટ સુધી એનું હેન્ડહોલ્ડિંગ કરે છે. રાઈટ સર. તો વન્સ અગેન ખૂબ ખૂબ આભાર દિનેશ સર અને રાજેન્દ્ર સર બંને સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં. થેન્ક યુ. થેન્ક યુ. આપણે ચર્ચા કરી રહ્યા હતા અત્યારે ફિલહાલ ખૂબ જ ખાસ આજની આ ચર્ચા રહી છે જનરલ ઇન્સ્યોરન્સ, જેમાં મોટર ઇન્સ્યોરન્સની આપણે વાત કરી, ટ્રાવેલ ઇન્સ્યોરન્સની વાત કરી. આપણી સાથે રાજેન્દ્ર સર અને દિનેશ સર જોડાયેલા હતા. તો દર્શક મિત્રો, આજની રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશ આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે. Presented by Choice, the joy of earning.